નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં જ્યુબિલી સર્કલ પાસે ગત ગુરુવારે ચકચારી જીવલેણ હુમલામાં 4 પૈકી 2 આરોપી રાજસ્થાનથી પકડાયા। ગુરુવારે રાત્રે શહેરના જ્યુબિલી સર્કલ પાસે થાર કારમાં આવી 4 શખ્સે યુવાન અને શાહેદ ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યાના ચકચારી બનાવમાં 2 આરોપી સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢાને રાજસ્થાનથી એલસીબીની ટીમે ઝડપી લીધા છે। ગત તારીખ 21/3ના રાત્રે જ્યુબિલી ક્રિકેટ ગ્રાઉન્ડ સામે બજાજ ફાઇનાન્સના રૂપિયાની ઉઘરાણી બાબતે થયેલી બોલાચાલીના મનદુખમાં આરોપીઓ થાર ગાડીથી પોતાના હાથમાં ધારિયા તથા છરી જેવા તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી યોગેન્દ્રસિંહે છરીના ઘા માર્યા હતા અને હરિપાલસિંહે વચ્ચે પડતા તેમને પણ ઈજાઓ પહોંચાડી હતી તેવા આક્ષેપો છે। આ જીવલેણ ચકચારી બનાવમાં આરોપી અક્ષયરાજસિંહ, જુવાનસિંહ, બનેસંગ સોઢા, સત્યરાજસિંહ, ઉમેદસિંહ વાઘેલા અને ભાવેશ ગોસ્વામી બનાવને અંજામ આપી થાર ગાડીથી નાસી છૂટ્યા હતા। ચારેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થતા આ આરોપીઓને ઝડપી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને પગલે એલસીબીના પીઆઈ એસએન ચુડાસમા, પીએસઆઈ એચઆર જેઠી, વાય.કે. પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પંકજભાઈ કુશવાહ, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, મહિપાલસિંહ પુરોહિત, કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તપાસમાં હતા ત્યારે બાતમી મળતા આ કેસના આરોપી સત્યરાજસિંહ, ઉમેદસિંહ વાઘેલા તથા જુવાનસિંહ બનેસંગ સોઢાને રાજસ્થાનના ઝુંઝાણી ગામ, તાલુકો ભીનમાલ, જિલ્લા જાલોરથી થાર ગાડી સાથે ઝડપી આગળની કાર્યવાહી આદરી હતી। આ કેસના અન્ય 2 આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ મામલે ડીવાયએસપી ક્રિશ્ચિયન સાહેબે જણાવ્યું કે ગઈ તારીખ 21/3ના રોજ 21 માર્ચના રોજ જે જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે જે ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જે બનાવ બનેલો એમાં જે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં બજાજ ફાઇનાન્સના પૈસાની નાણાંની ઉઘરાણી કરવા માટે જે ઉઘરાણી કરનારાઓ હતા ટોટલ 4 ઈસમોએ એમણે ફરિયાદી પર હુમલો કર્યો હતો અને ફરિયાદીને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો અને એના બાબતમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એના આરોપીઓને તાત્કાલિક પકડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી, એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, પેરોલ ફોરલો અને એવી બધી જુદી જુદી ટીમો બનાવેલી અને જેમ બને એમ જલ્દીથી તાત્કાલિક આરોપીઓ પકડી લાવવાની સૂચના તાકીદ કરવામાં આવેલી હતી અને જે આધારે એલસીબીને લોકલ ક્રાઇમ બ્રાન્ચને જે મળેલી બાતમી આધારે આ ગુનામાં જે ગુનાને અંજામ આપેલો એ 4 ઈસમો પૈકી 2 આરોપીઓને રાજસ્થાન જાલોરથી પકડી લાવવામાં આવેલા છે અને લોકલ પોલીસ સ્ટેશનને આપવામાં આવે। હજુ પણ એ ફરાર આરોપ જે રીતે ટીમો બનાવી છે એ 4 આરોપીઓ માટે જ બનાવેલી છે પણ એમાંથી આ 2 પકડાયા છે। સત્યરાજસિંહ વાઘેલા અને જુવાનસિંહ સોઢા કરીને જે 2 આરોપીઓ પકડાયા છે અને એમની પાસેથી થાર ગાડી, 3 મોબાઈલ ફોન અને રોકડા 95,000 રૂપિયા કબજે કરવામાં આવેલા છે અને એ જ પ્રમાણે બાકીના જે 2 આરોપીઓ છે એમની પણ શોધખોળ ચાલુ છે અને એમને બહુ જલ્દીથી પકડી લેવામાં આવશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 25 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।